મેલ મોટા ને મન જેના આંકડા. હા, નેરો માઇન્ડ ગયા ને આપણે, આંકડા મન હોય ને એનો આપણને થોડી તકલીફ પડે. અને એના મુખમાં રામનું નામ નહીં. હવે રામનો નથી, કોઈ કામનો નથી. આપણે ઘણી વખત કહીએ ને આપણા જીવનમાં તો રામ વણાઈ ગયા છે. આપણે નીકળીએ ને કોઈ મરેલું જો પંખીડું પડ્યું હોય કે જનાવર પડ્યું હોય એ રામ રમી ગયું. અને કોઈ નવાલો બેઠો હોય ને તો કે આમાં રામ નથી. અને મરી ગયા પછી રામ બોલું ભાઈ રામ, રામ નામ સત્ય. અરે રામ તો બધે વણાઈ ગયેલો છે. અને હામો મળે તો એ રામ રામ. અને પેલા તો રામ રામ કરતા ને એક હાથ માથે રાખે અને એક હાથ લાંબો કરે. મને ભાઈ કીધું હતું કે માથાને અર્થ હું માથે હાથ રાખે. મેં કીધું હામા વાળાને મારા માથા જેટલી કિંમત આપું એટલે માથે હાથ રાખે. તને આરે હાથ મિલાવું. હવે તો હાથ મિલાવવામાં થઈ ગયા. હા, છે તેથી સીતારામ. અને સીતારામ કરીએ તો એ પાછો 10 શેરીઓ હલાવશે બાકી હું. અને આ ભાઈ રામનું નામ લઈને પણ લેવામાં તકલીફ પડે. ખરેખર શિવાજી જયંતિ, શિવાજી મહારાજને યાદ કરવાનો દિવસ. કેમ યાદ કરીએ? હિન્દુ સનાતન ધર્મ માટે લડનારો કોઈ હોય યોદ્ધો તો શરૂઆત એ છે. આને ધન્યવાદ દેવા પડે. બીજા ન હોત, જીજાબાઈ ના હોત તો શિવાજી ન મળ્યો હોત. કારણ ન હોતા શિવા તો સબ હોતા સુન્નત. એનાથી દિલ્હીનો બાદશાહ પણ ડરતો. શિવાજી મહારાજની એક ઘટના છે કે એ જયારે ઔરંગઝેબનું 5 લાખનું લશ્કર વચ્ચે પડ્યો ને ત્યારે કબજે થઈ ગયો અને એને જેલમાં નાખ્યા. અને એ જેલ તોડીને ભાગ્યા શિવાજી મહારાજ. ત્યારે એક ઝૂંપડીમાં ખાવા માટે ગયા. એ જયારે ખાવા ગયા તો એ ડોશી ઓળખી નહીં ત્યાં શિવાજી. પણ શિવાજીનું નામ બહુ પ્રખ્યાત. એટલે કોઈ આંગણે આવ્યો છે તો કે એને ખવડાવવું. એના છોકરાની હારે આની પણ થાળી કરી દીધી. ખાવા બેઠા. ગરમ ગરમ ખીચડી હતી. છોકરાએ સીધો ખીચડીમાં હાથ નાખ્યો, સીધો લોંદો ઉપાડ્યો. ગરમ ગરમ હોય એટલે તો રાડ બોલી જાય. ડોશી છોકરાની માં બોલી, અરે તારે ધ્યાન રાખવું જોઈએ, ખીચડીમાં ગરમ ગરમમાં વધારે વચ્ચે હાથ ન નખાય. આજુબાજુથી ખા તો ઠંડી થાય, ઠંડી હોય અને ઠંડુ કરીને ખવાય. આ શિવાજી જેવું ક્યાં થતો? શિવાજી બોયલા નહીં થાય. એટલે એને પૂછ્યું માંથી શિવાજી શું કહ્યું કે ઔરંગઝેબના આવડા મોટા લશ્કરની વધારે પડાતું હોય છે. આ એક સામાન્ય ગામડાના જંગલમાં રહેવા વાળી બાઈએ આવો શબ્દ ઉચ્ચાર્યો. એટલે કે શિવાજી જેવું ન થવાય. વેશમાં પડીએ તો પકડાય નહીં. કાંઠે કાંઠેથી ખા તો ધીમે ધીમે ખીચડી ખલાસ થઈ જાય. શિવાજી મહારાજ ખાઈને ઉભા થયા ને એટલે ઓલી બેનને પગે લાગી કે તમારી 100% વાત સાચી છે. શિવાને કોઈ કબજે કરી શકે એમ નહોતું. હું જ ખુદ શિવાજી છું. આજ મને ગુરુ જ્ઞાન લાગી ગયું. તમે મને દ્રષ્ટિ આપી. આજ પછી કોઈ મોગલ મુસલમાન મારા સામે ટક્કર નહીં દીધી શકે. એટલે ઘણી વખત આપણને એવું લાગતું હોય ને કે હું હોશિયાર છું, હા હું બળવાન છું. પણ એના કરતા એક સામાન્ય માણસમાં પણ, સામાન્ય સ્ત્રીમાં પણ બુદ્ધિ હોય કે બાળકને શિક્ષણ દેતા દેતા એને શિવાજીની ભૂલ દેખાડેલી છે. અને ત્યારે શિવાજીને યાદ કરવાનું મન થાય. અને એને ટક્કર લીધી હતી. બાકી તો બધા પોતાની ગાદી હાથવા હાથું થઈ ગઈ. પગે પડી ગયા હતા, ખંડણીયા થઈ ગયા હતા, જજિયા કર દેતા હતા અને મુસલમાનો થતા. બાકી એક રાણા પ્રતાપ અને એક શિવાજી એવી ટક્કર લીધી કે રાણા પ્રતાપ અરવલ્લી પર્વતમાળામાં ઉતરી ગયા. જુગાજી એના વંશજો અમુક છે.
એક વખત એને ઘેરે એવા એક એના વંશજ ને ઘેરે ગયો હતો ને, તો 25,000 નો બેડરૂમ બેડ હતી, એની માથે હારામાં હારી ગાદી હતી, એની હેઠે ઘાસ નાખેલું, અને આવા બેઠા ને તો થાળીમાં ધૂળ મેલી. એટલે મેં 2 પ્રશ્ન એને કર્યા. આવડી મોટી મોઘા બેડમાં તમે ઘાસ કેમ મેળવ્યું? અમારા શિવાજી રાણા પ્રતાપ હતા ને કે ઘાસમાં પૂછતા. હું પણ તમે તો ગાડીમાં હું હતો, આ એ છે કાં કહું ઘાસ મેલું અને કહું થાળીમાં ધૂળ મેલી. ઈ કે અમારે રાણા પ્રતાપ કે ધૂળ મેલીને ખાત. હું કહું ઈ તો એવું માનતા કે જ્યાં સુધી મુસલમાનનું રાજ છે ત્યાં સુધી હું ધાન નહીં ધૂળ ખાઉં છું એવું નક્કી રાખીને હું ખાઉં છું, એટલે ઈ ધૂળ રાખતા. સારું, એવું કઈ કીધું નથી. આપણી કહેવાની વસ્તુ છે. હું ધાન ખાતો નથી, ધૂળ ખાઉં, કારણ કે અમે ગુલામ છીએ, અમારા ઉપર મોગલો રાજ કરે આ રાણા પ્રતાપ. અને એટલે શિવાજીને રાણા પ્રતાપને ઠીક છે, આપણે આઝાદ થયા પછી વામપંથીઓએ આપણા યોદ્ધાઓના નામ કાઢી નાખ્યા અને મોગલોને આગળ કરી. એટલે ઇતિહાસ ભણવા વાળાને એમ જ લાગે કે મોગલો હારા હતા. અરે એની 40 લાખ હિન્દુઓને માર્યા હતા કઈ પાસે. એના હગા ભાઈના નો થયા, હગા બાપના નો થયા, એ આપણા થાય ખરા? તો આપણે એના વિશ્વાસમાં આવી જઈએ. આપણે ભોળા એટલે તરત 2 શબ્દ એ હારા બોલે એટલે આ હારો. અને બધા એકના એક જ છે. હા, ગમે ત્યાંથી લ્યો ખાજવણી નો તોડવો, પણ એ ખંજવાળા એવા વિના રે ખરો? આ બધા એ જ છે. અને એટલે જ ધ્યાન રાખવું પડે કે આ શિવાજી મહારાજને યાદ કરશું, એની વાતોને યાદ કરશું, તો આપણી આવનારી પ્રજાને પણ ખબર પડશે તેના માટે શિવાજી લડ્યા હતા. કારણ હિન્દુ સમાજને બચાવવાનો, હિન્દુઓને. નહીતર એમની પાસે શું હતું? 40,000 નું લશ્કર, અને એની શરૂઆત 40 જણાથી કરી હતી, તો પણ એ લોકોને ધ્રુજાવી નાખ્યા હતા. ઓલાઓને 5-5 લાખનું લશ્કર હતું, તો પણ એ ધ્રુજી ગયા. હિંમત નહોતા કરતા કે શિવાજી મહારાજ સામે લડવું. અને એ સમયમાં શિવાજીની માં જીજાબાઈ કાશી વિશ્વનાથ દર્શન કરવા જતા હતા ને, તે ખબર પડી શિવાજીની માં છે. તો દરેક રસ્તામાં આવતા મુસલમાન રાજાઓ એમને આ સીમાડેથી લઈ અને આગલા સીમાડો એનો પૂરો થાય ત્યાં સુધી પોતાના લશ્કરને મોકલીને સુરક્ષા આપી. જીજાબાઈને કઈ થઈ ગયું તો આપણું રાજ રહે નહીં. આ બહુ મહત્વનું છે. જયારે પહેલી વખત ઇઝરાયલમાં મોદી ગયા ભારતના વડાપ્રધાન તરીકે ઇઝરાયલમાં, ત્યારે ઇઝરાયલ વાળાએ એવું જ કહ્યું હતું કે મોંઘેરા મહેમાન અમારે ત્યાં આવે છે, ભારતના વડાપ્રધાન અને આજુબાજુના 7 દુશ્મનો ઇઝરાયલના મુસ્લિમ દેશો, એ ત્યાં પ્લેન પોકવા દે નહીં. પણ એ હાથે મેં કીધું હતું કે આ વડાપ્રધાનના પ્લેનને કઈ થાય ને તો તમે હાથે નકશામાંથી ગુહાઈ જાઓ. આ ઇઝરાયલની ધમકી હતી. હું એક પણ ને રહેવા દઈશ નહીં. અને હાથે ધ્રુજી ગયા હતા. મોદીનું પ્લેન ગયું ને, બધા દેશોના એક પ્લેન એના રક્ષણ માટે હાલતા, અને ઇઝરાયલના 2 પ્લેન તો હતા જ. આટલા પ્લેન ઘેરો કરીને મોદીને હાંસવા હતા. અમારા મહેમાનને કઈ થયું ને તો હું હારા વાટ રહેવા નહીં દઉં. ત્યારે ઓલા લોકોએ કીધું એટલું બધું ભારતનું માન કેમ? તો કે હિટલરે અમારા ઉપર હુમલો કર્યો અને અમને મારવા માંડ્યા, ત્યારે કોઈ દેશ અમને હંગરતું નહોતું. ત્યારે ભારતે અમને આશરો આપ્યો હતો. એ ગુણ હજી લોકો નથી ભૂલતા. ઈરાનમાંથી પર્શિયનોને જયારે કાઢ્યા અને આખો દેશ મુસલમાન થઈ ગયો, ત્યારે પારસીઓ ભાવનગરના દરિયા કિનારે આવ્યા હતા. અને પારસીઓ આવ્યા ને ત્યારે ભાવનગરના રાજાને એને રજા માગી. ત્યારે પેલા તો પાસપોર્ટ નહોતા,
રાજાની રજા માંગી હતી કે અમે આ રીતે આવ્યા છીએ અને અમારે તમારા દેશમાં આશરો જોઈએ છે. તો રાજાએ દૂધનો કટોરો ભરીને મોકલો. એટલે એના જે વડીલો હતા ને એની આગળ આ દૂધનો કટોરો લઈને ગયા રાજાના માણસો. એટલે એની અંદર હાકર નાખી દીધી. જાઓ તમારા રાજાને કહેજો. રાજા પાસે આવ્યા અને કીધું કે આવી રીતનું છે, અમે દૂધનો કટોરો લઈને ગયા હતા એની હાકર અંદર નાખી. તો સારું આવવા. એટલે અમુકને સમજાણું નહીં કે આવું કેમ. તો રાજાએ સંદેશો દીધો તો કે આ દૂધનો કટોરો ભર્યો છે એમ અમારા રાજમાં પૂરી વસ્તી છે, આમાં તમને અમે સમાવીએ ક્યાં? મારો ભાઈ ભરેલો છે. ત્યારે ઓલા લોકોએ હું અંદર હાકર નાખી છે. જેમ દૂધમાં હાકર ભળી જાય મીઠાશ આવે ને એમ અમે ભળી જા હું અને દેશને મીઠાશ આપીશું. હાલ પારસીઓ છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુધી પહોંચ્યા. આ ટાટા પારસી એ દેશ બધા કરતા દેશને વફાદાર છે. જયારે ટાટાને પૂછવામાં આવ્યું હતું ને કે તમારી અબજો રૂપિયાની મિલકત છે, હજારો કરોડની મિલકત છે, તમે એમ કહો છો કે મારા દેશ માટે, તો કે મારા દેશને સંકટ આવે તો હું મારી બધી મિલકત વેચીને પણ મારા દેશને બચાવવા હું તૈયાર છું. એ આને દેશ માને છે અને આપણા દેશને વેચવા બેઠા. હા, હમણાં રાહુલ ગાંધીનું એ જ આવ્યું.